જે તે શિલ્પ જે તે કાળના ઇતિહાસ અને સંસ્કૃતિનો પરિચય કરાવે છે. ત્યારે મૂળ અમદાવાદના વતની ભૈરવીબેન મોદીએ કેનવાસ અને ટેરાકોટામાં ઓઇલ કલરથી ડાંગના આદિવાસી સમાજની સંસ્કૃતિ અને કલ્ચરને લોક ઉજાગર કરવા માટે ખાસ પ્રકારના આર્ટ તૈયાર કર્યા છે, જેને હાલ અમદાવાદમાં આવેલી આર્ચર આર્ટ ગેલેરી ખાતે રજૂ કર્યા છે. મહત્વની વાત તો એ છે કે તેમણે બનાવેલા કેટલાક આર્ટ તો દેશ વિદેશના નામચીન સ્થળો પર પણ મૂકવામાં આવ્યા છે. હું મનન રેલિયા, આર્ચર આર્ટ ગેલેરીનો ડિરેક્ટર. આપ સૌને આમંત્રણ કરું છું. અહીંયા અમારી ગેલેરીમાં જે નવું એક્ઝિબિશન આજે ખુલી રહ્યું છે, એક્ઝિબિશનનું ટાઇટલ છે ધ પાવરી કોલ્સ અગેન, આર્ટિસ્ટ ભૈરવી મોદી. ભૈરવી મોદી જે અમદાવાદના આર્ટિસ્ટ છે, એ છેલ્લા 20 વર્ષથી અમદાવાદમાં જ કામ કરી રહ્યા છે. એમણે CN વિદ્યાલયમાં એમનું ડિપ્લોમા કર્યું અને એ પછી બરોડા ફાઇન આર્ટ્સથી માસ્ટર્સ કરીને એ છેલ્લા 20 વર્ષથી કામ કરી રહ્યા છે. આ એક્ઝિબિશન ડાંગની સંસ્કૃતિને એમના જે ફેસ્ટિવલ્સ ને એની ઉપર યોજાયેલું છે. આ સિરીઝનું એમનું બીજું એક્ઝિબિશન છે. અગાઉ 2019માં એમને પહેલું એક્ઝિબિશન આ જ સબ્જેક્ટ ઉપર કર્યું. એ ડાંગમાં સતત જઈને રહ્યા છે, ત્યાંના લોકો સાથે મળીને એમના જે અલગ અલગ ફેસ્ટિવલ, એમની જે અલગ ટ્રેડિશન્સ, એ લોકોના જે અમુક નાટકો થાય એ બધું જોઈને, રહીને, સમજીને એના ઉપર એમણે ચિત્રો કર્યા છે. આ એક્ઝિબિશનમાં કુલ 104 ચિત્રો છે. એમાં ઓઇલ ઓન કેનવસ, પછી વોટર કલર્સ અને ઇવન એમને ઘણું કામ આજે આપણે ટેરાકોટાની તાવડીઓ હોય એની ઉપર એક્રેલિકથી કામ કરેલું છે. આ જે ડાંગ જિલ્લો છે એ આપણે ગુજરાત અને મહારાષ્ટ્રના બોર્ડરમાં આવેલો છે અને ત્યાંના જે લોકો છે એકચ્યુઅલી આદિવાસીઓ અને ટ્રાઇબલ્સ છે. ત્યાં એ લોકોની ઘણી અલગ અલગ જાતની વર્ષો જૂની સંસ્કૃતિઓ છે, જેવી તરીકે બેલપોડા. ડાંગમાં લોકો બેલને ખાસું માને અને એને પૂજે છે, કારણ કે એ લોકોને ખેતીવાડીમાં બેલ વધારે ઉપયોગી હોય છે. એટલે એક સ્પેશિયલ એ લોકોનો ફેસ્ટિવલ હોય છે બેલપોડા, જેમાં એ લોકો બેલને પૂજે, એની સેવા કરે અને ફરવા લઈ જાય એ કરતા હોય છે. પછી બીજું એમનું ફેસ્ટિવલ છે ભવાડા. ભવાડા એટલે એ લોકો હાથે બનાવેલા મોટા મોટા માસ્કો, જેવી તરીકે હનુમાનના હોય કે રાવણના હોય કે અલગ અલગ આપણા માઇથોલોજીના કેરેક્ટરના માસ્ક પહેરીને આખી રાત એ લોકો નાચતા હોય છે અને એક ગામથી બીજા ગામમાં જઈને નાચે અને એ લોકોના અલગ અલગ એના પ્રત્યેના ટ્રેડિશન્સ હોય છે. પછી એ લોકો ત્યાં એક ડુંગરને પૂજતા હોય છે, તો એ ફેસ્ટિવલનું નામ પણ ડુંગરદેવ હોય છે અને એ પણ ખૂબ મજાનું ફેસ્ટિવલ હોય છે. એ લોકોની જે હોળી છે એ પણ બહુ જ અલગ રીતે ઉજવવામાં આવે છે. એટલે બધું એમણે અહીંયા આ ચિત્રોમાં દોરીને આપણની સામે રજૂ કરેલું છે. અને આ એક બહુ જૂનું આપણા ત્યાં દેશનું પરંપરા છે, પણ ઘણા લોકોને ખબર નથી, કેમ કે એ લોકો બધા ટ્રાઇબલ છે ને એ લોકો આ રીતે આપણા સુધી પહોંચી નથી શકતા. એટલે આર્ટિસ્ટની ખાસ ઈચ્છા હતી કે જે એ લોકોની જે સંસ્કૃતિ છે અને જે એ લોકો માણી રહ્યા છે અને એટલા સાદા અને સિમ્પલ લોકો છે, તો કે મારે એ બધા સુધી પહોંચાડવું છે. એટલે ખાસ છેલ્લા 6-8 વર્ષથી આ સબ્જેક્ટ ઉપર કામ કરી રહ્યા છે.